ઓકે ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ ત્રુટિના ટાઈપ જોયા હતા. બે ટાઈપની ત્રુટિ હતી: વ્યવસ્થિત ત્રુટિ સિસ્ટમેટિક એરર એન્ડ રેન્ડમ એરર. અવ્યવસ્થિત ત્રુટિ સિસ્ટમેટિકમાં સાધનને કારણે, પ્રયોગ પદ્ધતિને કારણે અથવા તો તમારી પર્સનલ વ્યક્તિગત ત્રુટિ, અને ઓલી હતી અવ્યવસ્થિત ત્રુટિ. રેડી? તો ખાસ એ સિમ્પલ આપણે જોયા હતા કે ત્રુટિના ટાઈપ કેટલા છે. હવે આપણે એક્ઝેક્ટ આની કેલ્ક્યુલેશન કરી કે કોઈ પણ ભૌતિક રાશિને તમે પ્રયોગશાળામાં માપો છો, અલગ અલગ 5 વ્યક્તિ માપો છો, 10 વ્યક્તિ માપો છો કે 15 વ્યક્તિ માપો છો, વોટેવર, બરાબર. તો જેટલા વ્યક્તિ માપો છો એ એક જ ભૌતિક રાશિના અલગ અલગ રીડિંગ લઈએ. જરૂરી નથી બધાને રીડિંગ સરખા આવે, તો એ ત્રુટિ આવે. આપણે બીજો ટાઈપ રેન્ડમ એરરમાં આવે, મતલબ અવ્યવસ્થિત ત્રુટિ. તો બની શકે એવું કે બાહ્ય એવા પરિબળને કારણે જે કલ્પના ન કરી શકી, આપણે કલ્પના ન કરી શકીએ, ઓચિંતાના આવેલું ભારી એવા પરિબળો, એ પરિબળને કારણે, એવા સિઝનલ ચેન્જીસને કારણે એક જ એક્સપેરિમેન્ટ, એક જ ભૌતિક રાશિનું તમે મેજરમેન્ટ કરતા હોય. ધારો કે સમય માપો છો, 5 વ્યક્તિ સમય માપે એક્ઝેક્ટ, સેકન્ડ ઇન્ક્લુડ કરવાની, તો એકદમ સેકન્ડ સાથે, કલાક, મિનિટ, સેકન્ડ સાથેનો એક્ઝેક્ટ ટાઈમિંગ કોઈ વસ્તુ માપો છો તમે, તો 5 વ્યક્તિને જરૂરી નથી કે એક ટાઈમ મળે. બધાને સમય છે એ અલગ અલગ આવે. કોક 2 સેકન્ડ ઓછો ટાઈમ આવ્યો હોય, કોકને 2-5 સેકન્ડ વધારે આવ્યો હોય, ઘણાને 1 મિનિટ વધારે આવ્યો હોય, 1 મિનિટ ઓછો આવ્યો હોય, તો આવું બની શકે. તો એક જ ભૌતિક રાશિ બધા એક્સપેરિમેન્ટ કરે છે, બધા અલગ અલગ માપે છે. રેડી? તો આપણે ઈ ગોતવાનું છે કેવી રીતે થાય છે. એટલે આપણે અત્યારે જોવાના છે ત્રુટિ, જે આપણે જોતા હતા એ રીતે એરર, બરાબર. હવે એને આપણે ડિટેલમાં જઈએ. જો સાવ સહેલું છે, આમ સરવાળા બાદબાકી છે, બધાને આવડી જશે. ધારો કે તમે છે એ પેલા હું હિન્ટ આપી દઉં, પછી ફટાફટ છો એ હું વ્યવસ્થિત લખતો જઈશ. લખતા લખતા નહીં મજા આવે એટલે. જો ધારો કે તમે કોઈ લંબાઈ નામની ભૌતિક રાશિ માપો છો, લંબાઈ નામની ભૌતિક રાશિ તમને માપવાનું કહે છે. રેડી? તો લંબાઈ નામની ભૌતિક રાશિનો માપવા માટેનો તમે પ્રયોગ કરો છો, એટલે લંબાઈ મારે માપવી છે. એના માટે તમે 5 સ્ટુડન્ટ છે એને હાયર કરવામાં આવે, 5 ને. તો પેલો વ્યક્તિ લંબાઈ માપે 5 સેન્ટીમીટર આવે, બીજો વ્યક્તિ લંબાઈ માપે 5.1 સેન્ટીમીટર આવે, ત્રીજો વ્યક્તિ લંબાઈ માપે છે એની 4.9 સેન્ટીમીટર આવે છે, ચોથો વ્યક્તિ છે એ થોડોક બેદરકાર છે ધારો કે, તો એ 5.3 સેન્ટીમીટર આવે, અને કોકની લંબાઈ છે ને એ 4.7 સેન્ટીમીટર આવે છે. આવું આવે છે. તો 5 અલગ અલગ વ્યક્તિ એક જ ભૌતિક રાશિને એક જ સાધનની મદદથી માપે છે. સાધન એક, ભૌતિક રાશિ સરખી. ધારો કે L લંબાઈની ભૌતિક રાશિ છે, તો એકને 5 સેન્ટીમીટર આવે, એકને 5.1 આવે, એકને 4.9 આવે, એકને 5.3 આવે, એકને 4.7 આવે. તો આમાં માન્ય કઈ ગણવી? કયો વ્યક્તિએ સાચું રીડિંગ લીધું એવું કહેવાય? તો નક્કી ન કરી શકાય. આપણે એમ કહેવાય 5 સાચું વેલ્યુ છે, આપણે એમ કહેવાય 5.1 સાચી. ના, નક્કી ન કહેવાય. કઈ વેલ્યુ સાચી માનવી? એક્સેપ્ટેબલ વેલ્યુ કઈ 5 માટે? તો એ નક્કી ન કરી શકાય. એટલા માટે શું કરવામાં આવે કે ઇન્ડિવિજ્યુઅલી કોઈ પણ વ્યક્તિનું જે માપ છે ને એને સાચું માનવામાં નથી આવતું. કે ભાઈ આને 5 માપી તો 5 સાચું. એવું નથી કે પેલો છોકરો છે એ બહુ હોશિયાર છે, એકદમ ક્લેવર છોકરો, આ વ્યક્તિ છે એ બહુ દાંત છે ધારો, તો પેલા વ્યક્તિએ રીડિંગ લીધેલું હોય સાચું જ હોય, અને જે ઓલો નબળો છોકરો છે રીડિંગ લીધેલું જે ખોટું હોય. નારે ના, એવું જરાય ન હોય. આ વ્યક્તિ ભલે ને હોશિયાર હોય, દાખલામાં રહી ગયો હોય તો લંબાઈ ઓછી આવે, અને આ ભલે ને ઓલો બહુ પરફેક્ટ ધ્યાન રાખીને એક્સપેરિમેન્ટ કર્યો હોય તો બહુ પરફેક્ટ આવે. તો એવું વ્યક્તિને જોઈ અને આપણે નક્કી ન કરી શકીએ કે આમાંથી કયું રીડિંગ સાચું. એટલા માટે એક્સેપ્ટેબલ જે વેલ્યુ છે ને, એક્સેપ્ટેબલ, એ કઈ વેલ્યુ? તો બધાની સરેરાશ વેલ્યુ એક્સેપ્ટેબલ છે. તો સરેરાશ એટલે શું થાય? તો કે L1 + L2 + L3 + L4 + L5 ડિવાઇડેડ બાય 5. મધ્યક સ્વતંત્ર એવી રીતે. તો પેલાનું, બીજાની, ત્રીજાની, ચોથાની, પાંચમાની 5 વ્યક્તિની લંબાઈનો સરવાળો કરો, છેદમાં 2 કરો, છેદમાં 5 કરો, જેટલા અવલોકન એટલી સંખ્યા. રેડી? અને ધારો કે તમને એ જવાબ મે બી મળે છે સમથિંગ, આપણે હું ખાલી મારી રીતે કરું, એક્ઝેક્ટ નથી કરતો, અને સપોઝ ધારો કે તમને મળે છે 5.04 સપોઝ.
આટલા સેન્ટીમીટર મળે. તો આ જે છે ને એ સરેરાશ એ ભૌતિક રાશિનું મૂલ્ય થયું. લંબાઈ નામની ભૌતિક રાશિને તમે માપવા ગયા 5 વ્યક્તિ, તો એમાં એક્સેપ્ટેબલ વેલ્યુ કઈ માન્ય ગણવી લંબાઈ? તો કે 5.04 માન્ય ગણવી. હવે તમે આમાં એક વ્યક્તિએ કેટલી ભૂલ કરી તમે ગોતી શકો. તો ભાઈ આને કેટલી માપી? તો કે 5. સ્વીકારવાની કઈ, મતલબ સાચી કઈ? તો કે આ સાચી વેલ્યુ. આ સાચી વેલ્યુ ને જ સરેરાશ વેલ્યુ કહેવાય. બરાબર, સ્વીકારવાની એમ સાચી રિયલ વેલ્યુ કઈ સ્વીકારવાની? તો કે એક્સેપ્ટેબલ આ છે, તો માન્ય આ ગણાશે 5.04. હવે તો તમે માપેલી 5 છે, તો હું એમ કહું કે પેલા વ્યક્તિએ કેટલી ભૂલ કરી? તો એને માપી 5 સાચી, એટલે કે સરેરાશ વેલ્યુ 5.04 છે. તો તમે માનાંકમાં લખો 5.04 માઇનસ 5, તો જવાબ આવશે 0.04. કેલ્ક્યુલેટરમાં કરો તો 0.04 ની ભૂલ એટલે કે ત્રુટિ આવેલી છે પેલા વ્યક્તિને, ઇન્ડિવિજ્યુઅલ. પેલા વ્યક્તિ આટલી ભૂલ ગઈ છે. અચ્છા, બીજા વ્યક્તિની ભૂલ ગોતવી હોય તો ઓરિજિનલ વેલ્યુ મતલબ સરેરાશ વેલ્યુ મતલબ સાચી વેલ્યુ મતલબ એક્સેપ્ટેબલ વેલ્યુ આટલી છે. બીજા વ્યક્તિએ કેટલી માપી? તો કે 5.1. તો જે કઈ જવાબ આવશે એ બીજા વ્યક્તિની ભૂલ આવશે. મતલબ ત્રુટિ એટલે શું? ત્રુટિ કેને કહેવાય? વ્યાખ્યા દેવી હોય તો સરેરાશ વેલ્યુ એટલે કે સાચી વેલ્યુ જે છે, સાચી વેલ્યુ કોઈ પણ ભૌતિક રાશિની સાચી કિંમત અથવા તો સરેરાશ કિંમત અને એ ભૌતિક રાશિની માપેલી કિંમત, એ ભૌતિક રાશિની માપેલી કિંમત બે વચ્ચેનો ડિફરન્સ લ્યો તમે. ડિફરન્સ એટલે તફાવત, તો તમને ત્રુટિ મળે, ભૂલ મળે. રેડી? હવે અહીંયા હું છે ને માનાંક એટલે લખ્યો કે આપણે મૂલ્યથી કામ છે, પ્લસ માઇનસ થી કામ નથી. અચ્છા, ઘણી વખત તમે ઓરિજિનલ લેશો, ધારો કે સાચી વેલ્યુ માંથી આ બાદ કરશો તો ઘણા લોકોને નેગેટિવ આન્સર આવશે, ઘણા લોકોને પોઝિટિવ આવશે. ધારો કે આ 5.04 છે અને આ 5.1 છે, તો તમે આમાંથી આ બાદ કરશો તો જવાબ ઋણ આવશે. ઋણનો મિનિંગ, ઋણ એટલે શું? તો એ કાં તો એટલી આગળ છે કાં તો એ પાછળ છે. તો આમાંથી આ બાદ કરશો તો આને વધારે આવી વેલ્યુ હતી એના કરતા. રેડી? તો આ ચેન્જીસ આવશે. એટલે આપણે અહીંયા નિશાની એવું ગણી નાખી, માત્ર કેટલો આંકડો જ લઈ છે, કેટલી ભૂલ કરે છે, એટલે માટે આ માનાંકમાં લખવામાં આવે છે. બરાબર? મગજમાં રાખવું, ગમે ત્યારે ગમે એની બાદબાકી કરાય એવું નથી. આમાંથી આ બાદ કરાય અથવા આમાંથી આ બાદ કરાય. ડન? તો એક આ ત્રીજા વ્યક્તિની ભૂલ શોધવી હોય તો સાચી વેલ્યુ આ છે, ત્રીજા વ્યક્તિને આવેલી વેલ્યુ આ છે, તો આમાંથી આ બાદ કરો તો બધાની અલગ અલગ ભૂલ મળે. તો આ જે ભૂલ મળે છે ને એને વ્યક્તિગત ત્રુટિ કહેવાય. વ્યક્તિગત. અને એ ત્રુટિને કહેવામાં આવે છે, વ્યક્તિગત હોય ને એકલાની હોય ને એને કહેવાય નિરપેક્ષ, કોઈની સાપેક્ષે નથી. મતલબ હું એમ નથી બોલતો કે મેં આટલી ભૂલ કરી છે આ સ્ટુડન્ટની સાપેક્ષે. આપણે નથી બોલતા કે ભાઈ મારે 10 માર્ક ઓછા આવ્યા છે ફલાણાની સાપેક્ષે, એને 90 આવ્યા હોય 100 માંથી, મારે 100 માંથી 80 આવ્યા હોય, તો હું એમ બોલું કે મારે ઓલાની સાપેક્ષે આ સબ્જેક્ટમાં 10 માર્ક ઓછા છે. આમ તમારા માર્ક ઓછા 20 છે 100 માંથી, અને હું કોકની સાપેક્ષે બોલું છું આને 90 આવ્યા તો એની સાપેક્ષે મારા 10 ઓછા છે. તો અહીંયા કોઈની સાપેક્ષે નથી ભાઈ, પોતે વ્યક્તિગત કરેલી ભૂલ છે, એટલા માટે એ સાપેક્ષ ન હોય, એને કહેવાય નિરપેક્ષ. તો આ જે છે ને એ વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ છે. તો હવે આમાં સ્વીકારવાની કઈ? તો દરેક વ્યક્તિએ કરેલી ભૂલનો સરવાળો કરો અને છેદમાં અવલોકન કરો તો ઈ જે આવે ને એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવે. સરેરાશ બધા 5 સ્ટુડન્ટે જે કઈ ભૂલ કરી છે એ બધાની સરેરાશ કાઢી લ્યો તો એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. રેડી? તો ત્રુટિ આવી રીતે શોધી શકાય. ડાયરેક્ટ સીધો રસ્તો, સરવાળા બાદબાકી જ કરતા જવાના છે. બરાબર? તો અત્યારે હું તમને જે વસ્તુ અત્યારે મેં આંકડા લઈને સમજાવી એ જ વસ્તુ આપણે સિમ્બોલિક ભાષામાં સમજીજો એટલે સીધું આવડી જશે. બરાબર? તો ધારો કે કોઈ એક ભૌતિક રાશિ એ ના માપનો
5 છે. A1 A2 ગમે એટલા લઈ શકાય. A3 A4 અને A5. મને ખબર નથી કઈ ભૌતિક રાશિ એટલે મેં સિમ્બોલિક ભાષામાં A આપી દીધો કે ભાઈ A નામની ભૌતિક રાશિ. સમય હોય તો T લખાય સિમ્બોલ, લંબાઈ હતી તો મેં L1 L2 લખ્યા હતા. તો આ ભૌતિક રાશિ રેડી. A1 A2 A3. તો મારે પહેલી વસ્તુ ભણવી છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેમ શોધાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો પહેલા તો મારે શું કરવું પડે? ફર્સ્ટ સ્ટેપ, પહેલું સ્ટેપ શું કરવું પડે? આ ભૌતિક રાશિની આ ધારો કે A નામની ભૌતિક રાશિ છે, એના અલગ અલગ રીડિંગો છે. આપણે મેં કેમ લખાવ્યા હતા? એક વ્યક્તિનું રીડિંગ 5, એક વ્યક્તિનું 5.2, એવી રીતે એક વ્યક્તિનું રીડિંગ A1 આવ્યું. A નામની ભૌતિક રાશિ છે, એનું રીડિંગ A1 આવ્યું, A2 આવ્યું, A3 આવ્યું, A4 આવ્યું, A5 આવ્યું. આ બધાના અલગ અલગ. તો શું લખશું? અવલોકનોની સરેરાશ કિંમત આપણે શું લેવી પડશે? સરેરાશ. તો મારી ભૌતિક અથવા અવલોકનોની સરેરાશ કિંમત અથવા તો ભૌતિક રાશિની સરેરાશ કિંમત એવું લખો ને. ભૌતિક રાશિની સરેરાશ કિંમત. તો મને અલગ અલગ કિંમત મળે છે એટલે મારે અહીંયા સરેરાશને બતાવવા માટે ઉપર હું A બાર કરીશ સરેરાશ. તો એ શું આવે? તો કે પહેલું રીડિંગ પ્લસ બીજું રીડિંગ પ્લસ ત્રીજું રીડિંગ પ્લસ ચોથું રીડિંગ પ્લસ પાંચમું રીડિંગ છેદમાં કેટલા હતા? તો કે 5. તો 5 આવશે. ધારો કે મારી પાસે એવા n રીડિંગ હોય તો શું આવે? an. તો એવા n અવલોકન હોય તો છેદમાં શું આવે? n. ધારો કે જે લખી નાખું ડોટ 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 an. તો આ A બાર છે એ શું આવ્યું? ભૌતિક રાશિની સરેરાશ કિંમત અથવા તો આને આપણે લખશું સાચી કિંમત. શું લખશું? સાચી કિંમત. આ માન્ય રહેશે. પહેલા વ્યક્તિની કિંમત A1, બીજા વ્યક્તિએ માપેલી કિંમત A2, ત્રીજા વ્યક્તિ A3, A4, A5, An. એ કઈ માન્ય નહીં ગઈ, બધાની સરેરાશ જેટલા રીડિંગ છે એ અવલોકનની સંખ્યા. તો આ જે છે ને એ સાચી કિંમત છે, આ માન્ય રહેશે. હવે વ્યક્તિગત ભૂલ અથવા તો વ્યક્તિગત રહેલી ત્રુટિ આપણે ગોતવી હોય તો શું આવે? તો કે ત્રુટિ એટલે એરર. એરર એટલે ભૂલ. ભૂલને હું બતાવું છું ડેલ્ટા A વડે. ફેરફાર, ડેલ્ટા એટલે ફેરફાર, ડિફરન્સ, તફાવત. બરાબર. તો પેલા વ્યક્તિએ કરેલી ભૂલ એટલે હું લખું છું વ્યક્તિગત રહેલી ભૂલ. એટલે તો સ્વીકારવાની વેલ્યુ કઈ? ભાઈ સાચી કિંમત કઈ છે? A બાર. બરાબર. આપણે ઓલું 5.04 આવ્યું હતું, પણ આ ભાઈએ માપેલી કેટલી છે? A1. એટલે એને આપણે લખી A1 માનાંકમાં. તો પેલા વ્યક્તિની ભૂલ આવી, સેમ ટુ સેમ A માઇનસ A2 કરો તો બીજા વ્યક્તિની ભૂલ આવે ડેલ્ટા A3. એ સ્વીકારવાની કિંમત આ સરેરાશ, પણ એ વ્યક્તિને મળી છે A3, તો A માઇનસ A3 કરો માનાંકમાં તો આવે. આવી રીતે હાઈલાઈટ જાઓ. n માં નંબરના વ્યક્તિ એ કરેલી ભૂલ જોતી હોય તો સાચી કિંમત આ છે, એનું રીડિંગ છે an. તો આવે. તો આ જે છે ને એ વ્યક્તિગત રહેલી ત્રુટિ છે. હવે આ બધાની ભૂલનું સરેરાશ લેવામાં આવે તો આપણે મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અચ્છા, નિરપેક્ષ શું કામ કીધું મેં બાળકો? હું કોઈની સાપેક્ષ નથી કહેતો મારી ભૂલ કેટલી છે. હું મારી વ્યક્તિગત વાત કરું છું કે મારે આથી આવી, કોઈની સાપેક્ષની કમ્પેરિઝન નથી કરતો, બીજા સ્ટુડન્ટની કમ્પેરિઝન નથી કરતો. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો ત્રુટિ તો આ જ છે, પણ સરેરાશ લેવાની આવે બધાની એટલે પાછો બાર આવે. અહીંયા કેમ કિંમત આ હતી પછી સરેરાશ કિંમત હતી એટલે એનો બાર આવ્યો, તો આમ આવશે. તો શું આવે? બધાએ કરેલી ભૂલ એટલે પહેલાની ભૂલ, બીજાની ભૂલ, આવી રીતે n વ્યક્તિની ભૂલ એટલે છેદમાં અવલોકનની સંખ્યા. 5 વ્યક્તિ હોય તો છેદમાં 5, 7 વ્યક્તિ હોય તો છેદમાં 7, 10 હોય તો 10. તો આ આવશે સરેરાશ ત્રુટિ. કોઈ પણ કોઈની સાથે કમ્પેરિઝન ન કરવાની થાય ત્યારની વાત છે. ધારો કે મારે કમ્પેરિઝન કરવાની થાય તો
મારે કમ્પેરિઝન કરવી છે કોઈ સાથે. મતલબ તમે જો હું એક વાત કહું, ધારો કે તમારું પેપર ફિઝિક્સ નું ધારો કે પેપર છે એ 90 માર્કનું છે, ટોટલ પેપર છે એ 100 માર્કનું છે, 100 માર્કનું પેપર છે. તમે મહેનત કરી છે એ પ્રમાણે તમને માર્ક આવશે. એટલે પ્રારંભિક પરિણામ આ છે, મૂળ માર્ક 100 છે. તમે મહેનત કરી દે ધારો કે તમને માર્ક આવ્યા 90, તો કેટલી ભૂલ આવી? તો અંતિમ રિઝલ્ટ મળ્યું 90, પ્રારંભિક માર્ક હતા 100, 100 માંથી માર્ક આવ્યા 90, તો 10 માર્કની ભૂલ આવી. ઓકે ભાઈ, 10 માર્કની ઈ પ્રમાણે તમે મહેનત નહીં કરી અથવા તો 10 માર્કનું કંઈક ખોટું લખી નાખ્યું છે, 10 માર્ક ઓછા આવ્યા. તો હું આમ બોલું તો ચાલે? ફિઝિક્સના પેપરમાં મારે 10 માર્ક ઓછા આવ્યા અથવા તો 10 માર્કની ભૂલ આવી, તો આ 10 છે ને ભૂલ છે, એ ભૂલ કહેવાય. પણ આ જે ભૂલ છે ને મેં 100 ની સાપેક્ષે લીધેલી. જો 100 ની સાપેક્ષે પેપર હતું ને એટલા માટે મેં કીધું કે મારે 90 આવ્યા, તો 100 ની સાપેક્ષે 90 આવ્યા એટલા માટે 10 ની ભૂલ આવી. પણ અહીંયા તમે 200 ની સાપેક્ષે લેતા હોત તો 90 માર્ક આવ્યો હોત તો 110 ની ભૂલ આવે. એટલે અત્યારે તમે જે કન્સિડર કરો છો ને 100 માર્કનું પેપર કન્સિડર કરો છો, એટલે 100 માર્કના પેપરની સાપેક્ષે 90 માર્ક આવ્યા આવું બોલાય. પછી તો અત્યારે આમ ટેવ પડી ગયું ને કેટલા માર્ક આવ્યા તો કે 90, એટલે ઘણા બધાને એમ જ સમજે કે આ 100 માર્કનું પેપર. પણ 360 માર્કનું પેપર હોય 90 માર્ક આવે તો ભાઈ આપણે બોલતા ન હોય પેપર હતું આટલું, આટલામાંથી આટલા આવ્યા એમ ડાયરેક્ટ 90 કહી દેતા. એટલે ઇમ્પોર્ટન્ટ એ છે કે કોઈની સાપેક્ષે તમારે કેટલા માર્ક આવ્યા એ કહેવાના. તો 10 માર્કની ભૂલ છે ને એ 100 ની સાપેક્ષે છે, બરાબર? તો 10 માર્કની ભૂલ 100 ની સાપેક્ષે આવી એમ કહેવાય. અચ્છા, ટકાવારી હંમેશા આપણે 100 ની સાપેક્ષે માપતા હોય, તો મને વિચારીને કહો 100 માંથી 90 માર્ક આવ્યો હોય તો ફિઝિક્સમાં કેટલા ટકા માર્ક આવ્યા એમ કહેવાય? 90%. 90% માર્ક આવ્યા. કેટલા ટકાની ભૂલ થઈ? 10%ની. 100 માંથી 90 માર્ક આવ્યા એટલે 10%ની ભૂલ થઈ. અચ્છા, 10% કેમ મળે જોજો. એક સૂત્ર છે, અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં પ્રારંભિક ગુણ્યા 100. આ કરો ને એટલે સીધા તમને ટકા મળશે. અચ્છા, અંતિમ માર્ક મેળવવા 90 હતા, કેટલા? પ્રારંભિક 100, પ્રારંભિક માર્ક હતા 100, એને ગુણ્યા 100 કરો, 100 ઉડી ગયા, 90 માંથી 100 જાય એટલે -10 પણ ટકા મળશે. આ જે છે ને એ ત્રુટી છે, પણ કેમાં? ટકાવારી પ્રમાણે ત્રુટી. તો આપણે એમ બોલતા હોય કે 10 માર્કની ત્રુટી આવી અને એમાંય બોલાય કે 10%ની ત્રુટી આવી, પણ એ તો આપણે 100 ની સાપેક્ષમાં લીધું છે એટલે આપણે સીધું 10%ની ભૂલ લેતા હોય. તો 10%ની ભૂલ આવી. અચ્છા, એ કેમ ખબર પડે? 10 માર્ક વધારે, આમાં તો સીધી વાત છે, વધારે તો ન આવે ને, 100 માર્કનું પેપર તો 110 ન આવે, એટલા માટે જવાબ નેગેટિવ આવ્યો. નેગેટિવ નો મતલબ એટલા ટકા ઓછા આવ્યા. જો તમે પ્રોપર માનન કરો તો પછી આ નિશાની ન આવે. તો 10%ની ભૂલ આવી મતલબ કાં તો 10% વધારે આવ્યા કાં તો 10% ઓછા આવ્યા, એવું બીજી ભૌતિક રાશિમાં બને, માર્કમાં ન બને. કોઈ માર્કમાં તો હંમેશા અહીં નેગેટિવ જ આવે. તો તમે કેવી રીતે શોધ્યું? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે મેળવેલા માર્ક હતા. તો ધારો કે હું લંબાઈની વાત કરું તો મેળવી તમે L2, ઓરિજિનલ હતી L1, હકીકતમાં અંતિમ L2 - L1 છે, છેદમાં પ્રારંભિક એટલે L1 ગુણ્યા 100 છે. આને કહેવાય ડેલ્ટા L, લંબાઈમાં ફેરફાર, છેદમાં L ગુણ્યા 100. તો આ જે છે ફેરફાર એટલે કે ત્રુટી છેદમાં મૂળ કિંમત, આવું કરવામાં આવે ને તો એ સાપેક્ષ ત્રુટી મળે. 10% મળી. કેની સાપેક્ષે? 100 ની સાપેક્ષ. રેડી? તો હંમેશા ત્રુટી ગોતતા હોય તો ઇમ્પોર્ટન્સ છે, તમે ભૂલ કરો છો નો ડાઉટ, પણ તમે તમારી ભૂલ છે એ કોકની સાપેક્ષે કહેતા હોય તો કે ભાઈ મેં આની આટલી ભૂલ કરી છે પણ આની સાપેક્ષે કરી છે, તો એ આઈડિયા કામ આવે. એટલે અત્યારે આપણે જે ભણવાના છે એ ભણવાના છે સાપેક્ષ ત્રુટી. એનું બીજું નામ છે આંશિક ત્રુટી. બીજું નામ છે આંશિક ત્રુટી અથવા તો સાપેક્ષ ત્રુટી. તો શું કરવાનું આવે? ફેરફાર એટલે કે ભૂલ, ફેરફાર આવ્યો ને લંબાઈ L2 - L1, તો લંબાઈનો ફેરફાર એટલે કે લંબાઈની ભૂલ છેદમાં મૂળ કિંમત મતલબ સાચી કિંમત. તો
આખા એક્સપેરિમેન્ટમાં બધાની ભૂલ સરેરાશ કેટલી આવ્યા? આને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. છેદમાં સાચી કિંમત સ્વીકારવાની. બરાબર ને? અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં પ્રારંભિક. પ્રારંભિક એટલે સાચી કિંમત. ઉપર છે એ ડિફરન્સ ભૂલ. તો ઉપર ડિફરન્સ, ડિફરન્સ એટલે ભૂલ એટલે ત્રુટિ. તો સરેરાશ બધાની વ્યક્તિગત ત્રુટિ કેટલી છે? ડેલ્ટા એ બાર છેદમાં સાચી કિંમત કઈ છે? હા, તો આ જે સૂત્ર છે એ સૂત્ર છે સાપેક્ષ ત્રુટિનું. એટલે તમે આવું લખી શકો, સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ ના છેદમાં એ. અને અહીંયા છેદમાં આવશે આ કિંમત સાચી કિંમત અથવા સરેરાશ કિંમત ગુણ્યા 100 કરો. હમણાં મેં કહ્યું તો ટકાવારી પ્રમાણે મળે. તો જો ગુણ્યા 100 કરવામાં આવે ને તો ટકાવારી પ્રમાણે સાપેક્ષ ત્રુટિ, ટકાવારી પ્રમાણે સાપેક્ષ ત્રુટિ, અથવા તો એને સારી ભાષામાં, સાયન્સની ભાષામાં પ્રતિશત કહેવામાં આવે છે. આ વર્ડ યાદ રાખજો, પ્રતિશત ત્રુટિ. આવું લાંબુ લાંબુ ન બોલવું. ટકાવારી પ્રમાણે સાપેક્ષ ત્રુટિ. ઇન શોર્ટ, તમારે કોઈ ભૂલ છે એ ટકામાં જોતી હોય, પર્સન્ટેજમાં, તો ટકાવારી પ્રમાણે સાપેક્ષ ત્રુટિ, અથવા તો એને સાયન્સની ભાષામાં પ્રતિશત ત્રુટિ કહેવાય. પ્રતિશત. રેડી? તો એ કેવી રીતે મળે? તો પ્રતિશત ત્રુટિમાં ખાલી આને ગુણ્યા 100 કરી નાખવાના, બીજું કઈ નહીં. પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. ભૂલના છેદમાં મૂળ કિંમત. આ ભૂલ છે, આ સાચી કિંમત, મૂળ કિંમત. એને ગુણ્યા 100 કરશો તો આ ટકાવારી પ્રમાણે મળશે. રેડી? તો આટલા હતા ઇક્વેશન આપણે અહીંયા યાદ રાખવાના. એક છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હતી. બીજું છે સરેરાશ નહીં, સોરી, સાપેક્ષ ત્રુટિ. અને ત્રીજી છે એ પ્રતિશત ત્રુટિ. અચ્છા, મને એક એક્ઝામ્પલ આપો. જો ધારો કે હું એમ કહું કે મારે લંબાઈ માટે આ બધી કથા લખવી છે, તો લંબાઈની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેમ મળે? તો લંબાઈમાં આવતી ત્રુટિ અને સરેરાશ છે એટલે 12. તો તમારે શું લખવું પડે? પહેલા વ્યક્તિની લંબાઈમાં ત્રુટિ, બીજા વ્યક્તિની ત્રુટિ, આવી રીતે ડેલ્ટા ln છેદમાં n. તો આ જે છે ને એ બધા વ્યક્તિની સરેરાશ ભૂલ મળી તમને, તો એને કહેવામાં આવે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અચ્છા, સાપેક્ષ ત્રુટિ અથવા તો એનું બીજું નામ આંશિક ત્રુટિ શોધવી હોય તો આંશિક ત્રુટિ કેમ મળે? તો ફેરફાર, ભૂલ છેદમાં મૂળ કિંમત. મૂળ કિંમત એટલે લંબાઈની સરેરાશ, મતલબ પહેલા વ્યક્તિની લંબાઈ, બીજા વ્યક્તિની લંબાઈ, ત્રીજા વ્યક્તિની લંબાઈ, ચોથા વ્યક્તિની લંબાઈ, એનો સરવાળો છેદમાં n. તો આજી મળે, આંશિક ત્રુટિ મળે. જો ગુણ્યા 100 કરો તો ટકાવારીમાં મળે. રેડી? તો આના રિલેટેડ છે આપણે પ્રેક્ટિસ કરશું. ખાસ તમારે અહીંયા 3 સૂત્ર યાદ રાખવાના છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, કોકની સાપેક્ષમાં લેતા હોય તો સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ, અને ઈ જ વસ્તુને ગુણ્યા 100 કરવામાં આવે તો એ ટકાવારી પ્રમાણે ત્રુટિ મળે, અથવા તો એને કહેવાય પ્રતિશત ત્રુટિ. ડન? રેડી? તો મને ઈ કયો, ધારો કે મૂળ લંબાઈ છે, ઓરિજિનલ લંબાઈ જે છે, કોઈ પણ એક મારી પાસે તાર છે, વાયર, એની મેં એવા સાધનની મદદથી માપ્યું છે કે જે બહુ સાધન ભૂલ જ ન કરે. આમ બહુ એટલે બહુ માઇનોર ભૂલ કરે, જેને અવગણી શકાય. એ ધારો કે છે એ 100 સેન્ટીમીટર આવે છે, અને તમે જે માપો છો અંતિમ લંબાઈ, જે તમે માપો છો એ લંબાઈ ધારો કે 110 આવે છે. તો હું એમ કહું કે લંબાઈમાં પ્રતિશત ત્રુટિ શોધો. લંબાઈમાં તમે કેટલા ટકાવારી પ્રમાણે મને કહો, કેટલા ટકા તમે લંબાઈ માપવામાં ભૂલ કરી? તો સૂત્ર શું છે? અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં પ્રારંભિક ગુણ્યા 100. રેડી? અચ્છા, આ સૂત્રને આમે લખાય બાળકો. પ્રતિશત ત્રુટિ ધારો કે મારે લંબાઈ માટે લખવું હોય
આ લખી જ નાખજો. તો લંબાઈ માટે લખવું હોય તો મારે આમ લખાય ડેલ્ટા છેદમાં L બાર ગુણ્યા 100, અથવા તો આને આમાં લખાય અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ છેદમાં પ્રારંભિક લંબાઈ ગુણ્યા 100%. અંતિમ માઇનસ પ્રારંભિક મોડમાં રેડી. અંતિમ રીડિંગ માઇનસ પ્રારંભિક રીડિંગ મતલબ તમે માપેલું રીડિંગ માઇનસ જી હોય એ રીડિંગ, એટલે એ તો ત્રુટી થઈ ને તમારામાં રહેલી ત્રુટી, અને છેદમાં જી હોય એ મૂળ એટલે આ L1. તો અહીંયા જો અંતિમ તમે માપેલું 110 છે, કાયદેસર સાચી વેલ્યુ કેટલી હતી 100 છેદમાં 100 ગુણ્યા 100, 100 ઉડી ગયા, 110 માંથી 100 જાય તો 10, તો 10% ભૂલ ગઈ. તો હતી 100 ને તમે માપી 110, તો ટકાવારી હંમેશા 100 જ નીકળે. તો આ પ્લસ આન્સર આવ્યું, 110 માંથી 100 જાય એટલે 10% તમે વધારે માપી, હોય એના કરતા વધારે માપી. જો માઇનસ આન્સર આવે ને તો હોય એના કરતા તમે ઓછી માપી એવું કહેવાય. તો આ 10% ની ભૂલ મળી ગઈ. તો આવી રીતે છે ને પ્રતિશત ત્રુટી મળે. રેડી. તો ખાસ એકવાર આ બધા સૂત્રો છે એ 2-3 વાર લખી નાખજો, આમ સૌ સહેલા જ. હજી આ જ વસ્તુ છે ને વધારે ખબર પાડવા માટે આપણે એક દાખલો જ લઈ લેશું. એવા 2 દાખલાની આપણે પ્રેક્ટિસ કરશું. 2 એક્સ્ટ્રા દાખલા ગણાવી અને 1-2 દાખલા છે એ તમારી બુકમાં આપ્યા છે. તો એ દાખલાની પ્રેક્ટિસ કરશું અને 3 ભૌતિક રાશિ આપણે ગોતશું. એટલે આ કન્સેપ્ટ છે એ વધારે તમારો સ્ટ્રોંગ થઈ જશે. રેડી. તો એકવાર આ જોઈને આવજો. આવતી વખતે છે હું સીધા આના દાખલા ગણાવીશ, જેથી કરીને આ કન્સેપ્ટ છે એ સીધો દાખલામાં યુઝ કરશું એટલે વધારે મગજમાં બેસશે. બરાબર. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને.